વાત કરીએ રાજકોટની તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખોડલધામના દર્શને હર્ષ સંઘવી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી। ટ્રસ્ટ મંડળની બેઠક બાદ ફરી નરેશ પટેલ સાથે ચર્ચા કરી। હર્ષ સંઘવીએ ખોડલધામના ટ્રસ્ટના વખાણ કર્યા। ખોડલધામ રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ છે। ટ્રસ્ટની વૈદિક લગ્ન પહેલને હર્ષ સંઘવીએ બિરદાવી હતી। समग्र खेडूत भाई बहनों ने जे अचानक कमोसमी वरसादना कारणे जे पाक में भारे नुकसान आव्યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે।